અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની વાત કરી સુરતના નિવૃત્ત IRSને લાલચમાં નાખી તેઓ પાસેથી 2 કરોડ 97 લાખ પડાવી લઈ ઠગાઈ આચરનાર ટોળકીના એક ઠગને સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ હરિયાણા ગુડગાંવમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસના નિવૃત્ત ઓફિસર રાજેશ કુમાર લાલ મદનલાલ કુંદનલાલ મકાનમાં ભાડેથી રહેતા પિતા પુત્ર સહિત 3 જણાએ ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સુરતમાં પ્લાન્ટ નાખવાનું કહી નિવૃત્ત ઓફિસર પાસેથી રૂપિયા 2.97 કરોડ પડાવ્યા છે। વળી ઓફિસરના પુત્રને 20% ભાગીદારી તેમજ 8% વ્યાજ આપવાની લાલચ આપી હતી। જો કે આરોપીઓ સુરતમાં પ્લાન્ટ પણ શરૂ કર્યો હતો અને યોગ્ય રીતે નહીં ચલાવી તે પ્લાન્ટ બંધ કરી દીધો હતો। આમ કરોડોની ઠગાઈ આચરનાર હોય આ મામલે નિવૃત્ત IRS ઓફિસરે સુરત ઇકોસેલમાં ફરિયાદ નોંધાવતા ઇકોસેલની ટીમે ઠગોમાંથી એક એવા ગુડગાંવ ખાતે રહેતા મનવિંદરસિંહ ચુગને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઇકોસેલ સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી રાજેશ લાલ ને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચૂગ તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને 2 કરોડ 97 લાખની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ, જે અનુસંધાને FIR નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે। આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો, અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી। સર, જે આરોપી જે ફરિયાદી છે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી અને ફરિયાદી જે છે, આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા। એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો। અન્ય કોઈ જોડે પણ આ પ્રમાણેની છેતરપિંડી આચરી હોઈ શકે? હાલ અમારી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કદાચ શક્ય હશે તો જો ગુનો જણાય આવશે તો એ બાબતે પણ અન્ય કાર્યવાહી વિશેષ કાર્યવાહી કરવામાં આવશે।